સુરેન્દ્રનગર જિલ્લામાં એલસીબી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાતા અંદાજે ₹3 લાખની ચોરીના ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલવામાં આવ્યો છે. શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ચોરીની ઘટનામાં પોલીસે મધ્યપ્રદેશની કડિયા સાસી ગેંગ સાથે સંકળાયેલી 2 મહિલાઓને મહારાષ્ટ્રના ધુલેથી ઝડપી પાડી છે. પોલીસ તપાસ મુજબ ફરિયાદી દ્વારા રિલાયન્સ ટ્રેન્ડ્સ નજીક આવેલી બેંક ઓફ બરોડા શાખામાંથી રૂપિયા ઉપાડીને થેલીમાં મૂકવામાં આવ્યા હતા. તે દરમિયાન તકનો લાભ લઈ 2 જાણી મહિલાઓએ રૂપિયા ચોરી કરી લીધા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ એલસીબી દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે સઘન તપાસ કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીઓએ પૂછપરછ દરમિયાન ગુનો કબૂલ કર્યો હતો. પોલીસે તેમના પાસેથી ₹1,64,000 રોકડ તેમજ ₹20,000ની કિંમતના 2 મોબાઈલ ફોન મળી કુલ ₹1,84,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધાંગધ્રા.